હેલો ગાઈસ, તો આપણે તમારા માટે આજ નવી ટ્રીક લઈને આવી જશે હીરા કેવી રીતે ચેક કરવા. તો જો આ બધા પથ્થર છે, ખરેખર હીરા છે કે શું છે એ તો આમનામ ના ખબર પડે. અને ખરેખર ચેક કરવા માટે છે ને, તો હું તમને એક ટ્રીક બતાવું કે કઈ રીતે ચેક કરવા એમ. જો આ પથ્થર એક તમારે લેવાનો, પછી મોબાઈલની લાઇટ કરીને તમારે જો આવી રીતે ચેક કરવાના. તો ખરેખર હીરો છે કે નહીં એ ખબર તો તમને ત્યારે જ પડે જ્યારે તમે હરણ ઉપર ચડાવવાના કદાચ અનુભવી હોય પૂરેપૂરા તો ખબર પડી જાય. બાકી તમને આમને હીરા ખબર ન પડે કોઈ દિવસ. તો આવી રીતે તમે ચેક કરજો જરૂરથી. અને આવા પથ્થર જો તમને મળે ને તો તમે કોઈ ફગાવી નહીં દેતા, કેમ કે આ એક પથ્થર તમારી જિંદગી બદલી શકે છે. તમે જો કેવા સરસ મજાના હીરાના પથ્થર છે. પણ આ કોટેડ હોઈ શકે, જો કે કોટેડની બહુ કિંમત ના હોય. અને હીરામાં પૂરેપૂરો અનુભવ માણા હોય ને એને તો ખબર પડી જાય તરત. તો આવી રીતે તમે ચેક કરી લેજો. એનો કલર જો બીજો બતાવે તમને, ધારો કે કોઈ હીરો છે આપણી પાસે લીધો, એનો કલર જો બીજો બતાવે ને તો હીરો ન હોય. આ તો ખરેખર હીરો હોય એવું લાગે છે, પણ આમાં આપણે જાણવું બહુ મુશ્કેલ છે. તો જુઓ તમે, એનો કલર બદલી જશે હમણાં. જો બતાવે છે પૂરેપૂરો કલર એનો બદલી જાય છે. તો આવી રીતે હીરાને ચેક કરી શકાય છે મિત્રો. જુઓ તમે, આખો રંગ બદલી ગયો એનો. હમણાં જોજો તમે, ચેક કરી દઉં તમને. તો આમાં કદાચ મને લાગે કે હીરાનો ભાગ હોઈ શકે, કેમ કે આ એક જાતનો પથ્થર હોય. હીરો એટલે એક પથ્થર, ઘસાય એ ચમકે, કહેવત છે. જો આમાં પણ હીરાનો ભાગ હોય એવું લાગે છે, કેમ કે આ પથ્થર બધા કિંમતી છે અને આ પથ્થર બધાને ન મળે. એના માટે છે ને પારખવાવાળો માણસ આવે કે આ પથ્થર કયો છે એમ. જો આનો રંગ બદલી ગયો, ખરેખર તમને એમ લાગે કે એક કાચનો ટુકડો હોય એવું લાગશે. જોઈ શકો તમે કેવા સરસ મજાના હીરા મળી ગયા છે આપણને. અંદાજે મારો અંદાજ છે કે 10 કરોડ આજુબાજુના હીરા છે. એટલે હીરા આપણને મળી ગયા છે. આપણે તો જિંદગી બદલાઈ. તમારે જો જિંદગી બદલવી હોય ને તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. હું તમને જરૂરથી બતાવીશ કે હીરાને કેવી રીતે ચેક કરવા, પથ્થર ક્યાંથી ગોતવા. નેક્સ્ટ વિડીયો બનાવીને એમાં તમને કહીશ કે પથ્થર ક્યાંથી ગોતવા એમ. અને જરૂરથી તમે છે ને મારી આઈડીને સબસ્ક્રાઈબ કરી લેજો. સોરી, મારે ભૂલથી મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, માફ કરજો. કેમ કે આપણે આ હીરા બારી ગયા ને એમાં આપણું મન કાબૂમાં રહેતું નથી, કેમ કે હીરા બહુ કિંમતી મળી ગયા છે આપણને. જો તમે જોઈ શકો, આ બધા હીરા છે. સરસ મજાના હીરા મળી ગયા છે આપણને આજે. આજે તો આપણી કિસ્મત બદલાઈ જવાની છે મારા વાલા. તો જેને ખબર પડતી એને કહેજો કે હીરા પારખવા માટે, લેબોરેટરી કરવા માટે કોની પાસે જવું પડે. તો જો તમને કોઈને ખબર ન હોય તો તમે મને પણ પૂછી શકો છો કે હીરા તમારી કોઈ પાસે પડ્યા હોય, કોઈ પથ્થર, તો મને દેજો, એટલે હું તમને ચેક કરી આપીશ કે હાચા છે કે ખોટા છે. જો હાચા હીરા હોય ને તો એ તૂટે નહીં કોઈ દિવસ. તમે એની માથે હથોડી મારો તો ન તૂટે. એટલે છે ને મિત્રો, આવા પથ્થર તમારે ગોતવા હોય ને તો ઓસ્ટ્રેલિયા, આફ્રિકા આપણે જવું પડે છે, કેમ કે ત્યાંના દરિયામાં વધારે મળે છે. આપણે અહીંયા ના મળે. ગુજરાતના દરિયામાં, ભારતમાં, ઇન્ડિયામાં ઓછા પથ્થર મળે આપણને. પણ ભાગચારી હોય ને મળી જાય. જો મને મળી ગયા છે. આ ક્યાંથી ગોતીને લાવ્યો ને એ હું તમને નેક્સ્ટ વિડીયોમાં કહી. તો તમે આ વિડીયો પૂરેપૂરો જોજો. તો આવી રીતે ચેક કરાય છે હીરા. કેવો કેવો સરસ મજાના હીરા છે. તમને એમ લાગે કે આ રબરનું ટુકડું છે એવું લાગે, અને આ અમુક એવું લાગે કે આ પથ્થર છે. તો એ પથ્થર નથી મિત્રો, હીરો હોય છે. જે ખરેખર તમે નોર્મલ માણા હોય ને, અનુભવ ન હોય, એ ન પારખી શકે. મારી જેવો તો પારખી છે કે હીરો છે કે નથી. તો સરસ મજાના હીરા મળી ગયા છે. અને આની કિંમત અનમોલ હોય છે મિત્રો, કે આની કિંમત કોઈ ન કરી શકે. કેમ કે હીરાની કિંમત છે ને નક્કી ન થાય. કેવો હીરો છે તો એ પ્રમાણે એનો કિંમત નક્કી થાય છે.
ને આપણને ઘણા બધા હીરા મળી ગયા છે, અંદાજે 10 કરોડ જેવા હીરા મળી ગયા છે. તો મિત્રો છે ને મારી પાસે જેને ચેક કરાવવા હોય ને એ જરૂરથી તમે આવજો, હું તમને ચેક કરી આપી કે હીરા કેવી રીતે ચેક કરવા. જો નાના હીરા બનેલા હોય ને એ તો સાઈડની વાત છે, પણ આવો પથ્થર કોઈ પાસે હોય ને તો જરૂરથી મારો કોન્ટેક્ટ કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આગળ વિડીયો બને એટલો મિત્રો શેર કરી દેજો. કેમ કે ફરીવાર આવો વિડીયો કોઈ તમને ગુજરાતીમાં શુદ્ધ ગુજરાતીમાં નહીં સમજાવે કે હીરા કેવી રીતે ચેક કરવા એમ. તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. બાય બાય, ટાટા અને હર હર મહાદેવ. અને જો આપણને આવો અનમોલ હીરો મળી ગયેલો છે, જો આની તો કોઈ કિંમત જ નહીં થાય. તો મહાદેવ મહાદેવ મિત્રો, નેક્સ્ટ વિડીયોમાં મળીએ.